શહેરા તાલુકાના મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવતા ચાલુ સરપંચ તથા પૂર્વ સરપંચ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ફફડાટ ફેલાયો છે। પંચમહાલના શહેરા તાલુકાના મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવતા ચાલુ સરપંચ તથા પૂર્વ સરપંચ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ફફડાટ ફેલાયો છે। 1 કરોડથી વધારે રકમની ઉચાપત થયેલ હોવાનું સામે આવતા નોંધાઈ ફરિયાદ। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉંડારા ગામે સરકારની 14મું અને 15મું નાના પંચ જેવી યોજનાઓમાં સ્થળ ઉપર કામ થયેલું છે તેમ બતાવી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ઉચાપત થઈ હોવાની ફરિયાદ શહેરા તાલુકા વિકાસ અધિકારીએ નોંધાવતા ફફડાટ ફેલાયો હતો, જેમાં હાલના ચાલુ સરપંચ મહેશ સોમા પગી અને પૂર્વ સરપંચ સોમા બાપુ પગીએ વર્ષ 2000થી 2022-23 સુધીના કાર્યકાળ દરમિયાન 14મા નાના પંચ જેવા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। ગામમાં 59 જેટલા સ્થળો પર ગ્રાન્ટ ફાળવી દીધા પછી પણ કામ નહીં કરીને 1 કરોડ ઉપરાંત રકમનું ઉચાપત થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું, જેથી જિલ્લા વિકાસ અધિકારીના હુકમથી શહેરા પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અત્રેના શહેરા તાલુકાના મોર ઉંડારા ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામો જેવા કે 14મું નાણાં પંચ, 15મું નાણાં પંચ, એટીવીટી યોજના, ટીએસપી યોજના, એમાં 2015થી આજ દિન સુધી જે તે સમયે તપાસ કરવામાં આવેલી હતી, જેમાં 59 કામોનું સ્થળ પર નહીં થઈ સીધા સરપંચ શ્રી દ્વારા પૈસાની ઉચાપત કરવામાં આવેલી હતી તેવું તપાસમાં બહાર આવેલું હતું। જે અનુસંધાને એનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોત્રાને કરવામાં આવેલો, તો તેમના દ્વારા એ સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માટેનો હુકમ કરવામાં આવેલો હતો। જે હુકમને અનુસંધાને ગઈકાલ રોજ જે તે વખતના પૂર્વ સરપંચ અને ચાલુ સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે। 59 કામો હતા અને આશરે 1 કરોડ જેવી રકમ થાય છે। આપનું નામ હોદ્દો? મારું નામ પાર્થ કે પટેલ, તાલુકા વિકાસ અધિકારી શહેર।